જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. આજે આપણે વાત કરવાના છીએ કે જે સરકારી નોકરીની ભરતીઓમાં જે છે એમાં નાપાસ થયેલા જે ઉમેદવારો છે એને સરકાર આપશે નોકરી. એને સરકારનો એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તો આ નિર્ણય વિશે આપણે આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ. તો આ સરકારનો શું છે નિર્ણય, તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છે. એમાં સરકાર શું શું આપણને વાત કીધેલી છે, શું શું કરશે, એની સંપૂર્ણ માહિતી તે આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, તમને અમારો આ વિડીયો ગમે તો તમારા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો. તો શરૂ કરીએ આપણે આજનો આ વિડીયો. તો મિત્રો, તો તમે જોઈ શકો છો સરકારનો સૌથી મોટો સરકાર કયો છે કે જે સૌથી મોટો આવ્યો છે. આગળ વાત કરીએ તો સરકારી ભરતી નાપાસ થયેલા ઉમેદવારોને સરકાર આપશે નોકરી. સરકારી ભરતીઓમાં નાપાસ થયેલા ઉમેદવારોને સરકાર આપશે નોકરી. તો એવું શું છે જે સરકાર આપશે નોકરી? સરકારી ભરતી આવેલી છે, એમાં જે ઉમેદવારો છે તેને સરકાર આપશે, નાપાસ થયેલા ઉમેદવારોને સરકાર આપશે નોકરી. તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના જે વાત કરવાના છે તેની અંદર જોવાના છીએ. આગળ વાત કરીએ ગુજરાત જાહેર સેવા આયોગ અગત્યની જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત સેવા આયોગ દ્વારા યોજવામાં આવતી ગુજરાત સરકારની વિવિધ ભરતીઓમાં રાજ્યના ઉમેદવારો ખૂબ જ ઉત્સાહથી ભાગ લેતા હોય છે અને ખૂબ ખંત અને મહેનતથી સફળ થવા માટે પ્રયત્ન કરતા હોય છે. ઘણીવાર જે ઉમેદવારો સફળ થતા નથી તેવા ઉમેદવારો પણ સતત આવનારી ભરતીઓ માટે પ્રયત્નશીલ રહેતા હોય છે. આવા ઉમેદવારો પોતાના પ્રયત્નોમાં સફળ થાય ત્યાં સુધી તેઓને વૈકલ્પિક રોજગારી મળી રહે તથા ગુજરાત અને ભારત સરકારના સાહસો, ખાનગી કંપનીઓ અને સરકારી સંસ્થાઓ વગેરેમાં રોજગારીના અવસર મળે તથા આવી સંસ્થાઓને આવા મહેનતુ તેજસ્વી ઉમેદવારોનું માનવ સંસાધન ઉપલબ્ધ થાય તે હેતુથી આયોગની ભરતી પ્રક્રિયાના આખરી પરિણામમાં અસફળ રહેલા પ્રતીક્ષા યાદીમાં સમાવિત ઉમેદવારો વિવિધ માન્ય સરકારી ક્ષેત્રો, જાહેર સાહસો, પીયુસીના તેમજ પ્રતિષ્ઠિત ખાનગી સંસ્થાઓમાં રોજગારીની વૈકલ્પિક ઉત્કૃષ્ટ તકો સરળતાથી મળી રહે તે આયોગ દ્વારા એક માધ્યમથી તરીકે અવસર મોડ્યુલ વિકસાવવામાં આવેલ છે. આગળ વાત કરીએ તો કે જે ઉમેદવારે આ અવસરનો લાભ લેવા માંગતા હોય તેને પોતાનું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને શૈક્ષણિક લાયકાતની માહિતી રોજગારી તક આપવા માંગતી ગુજરાત અને ભારત સરકાર જાહેર સાહસો, સરકારના બીજા વિભાગો, ખાનગી કંપનીઓ, જાહેર સંસ્થાઓ વગેરેને શેર કરવા સંમતિ આપવા માંગતા હોય તો આ માટેની વ્યવસ્થા જીપીએસસી ઓજસ પોર્ટલ પર કરવામાં આવેલ છે. જે ઉમેદવારોએ આ અવસરનો લાભ લેવા માંગતા હોય તેમણે નીચેની લિંક પર જઈ પોતાની ઉપયોગ માહિતી શેર કરવા માટેની વિનંતી આપવાની રહેશે. એટલે આની અંદર કહેવામાં આવ્યું છે કે જે ઉમેદવારો આ અવસરનો લાભ લેવા માંગતા હોય ને તેને પોતાનું નામ છે, મોબાઈલ નંબર છે, પોતાની ઈમેલ આઈડી છે અને પોતાનું શૈક્ષણિક લાયકાત છે, રોજગારીની તક આપવા માંગતા ગુજરાત અને ભારત સરકારના જાહેર સાહસો, સરકારના બીજા વિભાગો છે, ખાનગી કંપનીઓ છે, સહકારી સંસ્થાઓ છે વગેરેને શેર કરવાની સંમતિ આપવા માંગતા હોય તો આ માટેની વ્યવસ્થા જીપીએસસી ઓજસ પોર્ટલ પર કરવામાં આવેલ છે. એટલે એ ઉમેદવારોએ આ અવસરનો લાભ લેવા માંગતા હોય તેમણે નીચેની લિંક પર જઈ પોતાની ઉપયોગ માહિતી શેર કરવા માટેની સંમતિ આપવાની રહેશે. એટલે જો છે અને જે પણ વિદ્યાર્થીઓને આની માહિતી આપવાની હોય ને તેને આ લિંક આપેલી છે જીપીએસસી ઓજસ પોર્ટલ ગુજરાત gov.in કરીને તેની અંદર જઈને પોતાનું નામ અને એવી રીતના સબમિટ કરી દેવાનું રહેશે. ત્યારબાદ ભવિષ્યમાં આપવામાં આવનારી જાહેરાતોમાં અરજી કરતી વખતે જે ઉમેદવારે પોતાની ઉપયોગ માહિતી આવી સંસ્થાઓને રોજગારી હેતુથી શેર કરવા માંગે છે કે કેમ તેની સંમતિ મેળવવાની વ્યવસ્થા કરવામાં આવશે. આયોગ દ્વારા ગુજરાત તથા ભારત સરકાર વિવિધ સાહસોની સામેથી આ વ્યવસ્થાનો લાભ લઈ પોતાની વિવિધ પ્રકારની માનવ સંસાધન જરૂરિયાતો માટે
આયોગને વિનંતી કરી ઈચ્છુક ઉમેદવારોને માહિતી મેળવી તેઓને સરપંચ કરી તેઓને રોજગારી તક પૂરી પાડી શકાશે. એટલે કે ભવિષ્યમાં આપવામાં આવનારી જાહેરાતોમાં જે અરજી કરતી વખતે ઉમેદવારો પોતાનો ઉપયોગ માહિતી છે ને એવી સંસ્થાઓને રોજગારીના હેતુથી શેર કરવા માંગે છે કે કેમ તેની સંમતિ મેળવવાની વ્યવસ્થા કરવામાં આવશે. આયોગ દ્વારા ગુજરાત તથા ભારત સરકારના વિવિધ સાહસોની સામેથી આ વ્યવસ્થાનો લાભ લઈ પોતાની વિવિધ પ્રકારની માનવ સંસાધનોની જરૂરિયાત માટે આયોગને વિનંતી કરવાની રહેશે. ઈચ્છુક ઉમેદવારોની માહિતી મેળવી તેઓનું સરપંચ કરી તેઓને રોજગારીની તક પૂરી પાડી શકાશે. એટલે આવી રીતના માહિતી આપવામાં આવી છે. ત્યારબાદ ઉપરોક્ત પ્રેસ મીડિયાના માધ્યમથી પણ ખાનગી સંસ્થાઓને આની પણ જાણ કરવામાં આવશે, જેથી આવા ઉમેદવારોને રોજગારીની તક આપવા માંગતી ખાનગી સંસ્થાઓ પણ આયોગને સરપંચ કરી તેનો લાભ લઈ ઉમેદવારોને રોજગારીની તક પૂરી પાડી શકે છે. ત્યારબાદ આ યોજનાની મહત્વની બાબતો નીચે મુજબ છે. માહિતી સુરક્ષા. આયોગ દ્વારા સંસ્થાને આપવામાં આવેલી માહિતીનો ઉપયોગ સંસ્થા રોજગારી અવસર આપવા સિવાય બીજા કોઈ હેતુ માટે ઉપયોગ કરી શકશે નહીં તથા તે બીજા કોઈને શેર કરી શકશે નહીં. એવી સંસ્થા પાસેથી માહિતી લેવામાં આવશે અને ડેટાની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી સંસ્થાની રહેશે. એટલે માહિતીની એમ થાય અમુકને એમ થાય કે અમારી માહિતીની શું થાય છે સુરક્ષાનું, તો આવી રીતના છે કે આયોગ દ્વારા સંસ્થાને આપવામાં આવેલી માહિતીનો ઉપયોગ સંસ્થા રોજગારીના અવસર આપવા સિવાય બીજા કોઈ હેતુ માટે ઉપયોગ કરી શકશે નહીં તથા તે બીજા કોઈને શેર કરી શકશે નહીં. એવી સંસ્થા પાસેથી બાંહેધરી લેવામાં આવશે અને ડેટાની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી સંસ્થાની રહેશે. આયોગ દ્વારા ઉમેદવારોના ડેટાની સુરક્ષાનું ચુસ્ત પાલન કરવામાં આવશે. આ પ્લેટફોર્મ પર નોંધાયેલા પાત્ર સંસ્થાઓ સાથે ઉમેદવારોની વિગતો જેવી કે ઉમેદવારનું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને શૈક્ષણિક લાયકાત જ શેર કરવામાં આવશે. એટલે આમાં આયોગને એમ થતું કે અમારા ડેટાનું શું થાય છે, આ પ્લેટફોર્મ પર નોંધાયેલા પાત્રો છે ને એને ખાલી પોતાનું નામ રહેશે, મોબાઈલ નંબર રહેશે, ઈમેલ આઈડી રહેશે અને શૈક્ષણિક લાયકાતો જ શેર કરવામાં આવશે. અન્ય કોઈ પણ માહિતી, તમારી પર્સનલ ડાટા કે કોઈ પણ જે ડેટા છે તે કોઈ પણ સંસ્થાને મોકલવામાં આવશે નહીં. એટલે તમે બિંદાસ આની અંદર ફોર્મ ભરી શકો છો. એટલે તમારે બીવાનું જરૂર નથી. એટલે તમારું પોતાની રીતે જ આની અંદર નોંધાવી શકો છો. પોતાનું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી બધું જ. ત્યારબાદ વાત કરીએ તો આયોગ પાસેથી માહિતી મેળવ્યા બાદ જે તે સંસ્થાને યોગ્ય લાગે તે ઉમેદવારોને સંસ્થાની ભરતી પ્રક્રિયામાંથી પસાર થયા બાદ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. એટલે કે આયોગ પાસેથી માહિતી મેળવી લીધા બાદ જે તે સંસ્થાને યોગ્ય ભાવે તે ઉમેદવારની સંસ્થાની ભરતી પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે. ત્યારબાદ જ પસંદગી કરવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ તો ઉમેદવારોની પૂર્વ સંમતિ. આ પ્લેટફોર્મ પર ઉમેદવારની વિગતો તેમની ઈચ્છા અને પૂર્વ સંમતિ બાદ જ ઉપલબ્ધ કરવામાં આવશે. ભવિષ્યમાં આવનારી નવીન જાહેરાતો માટે ઉમેદવારો અરજી કરતી વખતે જીપીએસસી ઓજસ પોર્ટલ પર અંગે ઓનલાઈન સંમતિ આપી શકશે. ઉમેદવારની પૂર્વ સંમતિ હશે તો જ તેની સંમતિ બાદ જ ભવિષ્યમાં આવનારી જાહેરાતો માટે પ્લેટફોર્મ પર ઓનલાઈન સંમતિ આપી શકશે. ત્યારબાદ વાત કરું તો કે ભૂતકાળની ભરતીઓના ઉમેદવારો માટે અવસર. ભૂતકાળની જે ભરતી ઉમેદવારો અવસર આયોગ દ્વારા લેવાયેલી છેલ્લા 5 વર્ષમાં પૂર્ણ થયેલી વર્ગ 1 અને વર્ગ 2 ની ભરતી પ્રક્રિયાના આર્થિક પરિણામો અસફળ અને પ્રતીક્ષા યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે જીપીએસસી ઓજસ પોર્ટલ પર અવસર મોડ્યુલમાં જઈને ઓનલાઈન સંમતિ પત્રક સબમિટ કરી શકશે. ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને કન્ફર્મેશન નંબર આપીને સંમતિ આપવાની રહેશે. ઉમેદવાર જે તે જાહેરાતનો વર્ગ સિલેક્ટ કરતા તેને વર્ષની તમામ જાહેરાતોની વિગતો ઉપલબ્ધ થશે તથા જો ઉમેદવારનું કન્ફર્મેશન ભૂલી ગયા હોય તો તેનું કન્ફર્મેશન મેળવવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. એટલે આવી રીતે એનો કન્ફર્મેશન નંબર પણ જો તમે ઉમેદવાર ભૂલી ગયા છે તો તેની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આવી રીતનું ઓજસ પોર્ટલની સંપૂર્ણ માહિતી છે.
ત્યારબાદ જો વાત કરું તો કોઈ ઉમેદવારની જગ્યાએ બીજા કોઈ ઉમેદવારને આવી સંમતિ આપી ન શકે તે હેતુથી ઓટીપીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઉમેદવારના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર ઓટીપી જશે અને ઓટીપી દાખલ કર્યા બાદ જ સંમતિની પ્રક્રિયા પૂર્ણ થશે. ઉમેદવારનો ઓટીપી મોબાઈલ નંબર હશે તેમાં ઓટીપી દાખલ કરવામાં આવશે અને ઈમેલ પણ મોકલવામાં આવશે. ત્યારબાદ પાત્રતાનું માપદંડ. આ પ્લેટફોર્મ પર માત્ર કાયદેસર રીતે પ્રસ્થાપિત કરી વિભાગો અને આયોગ દ્વારા માન્ય રાખેલ ખાનગી કંપનીઓને જ ઉમેદવારોની જરૂરિયાત મુજબ નિયંત્રિત એક્સપ્રેસ એક્સેસ આપવામાં આવશે. ત્યારબાદ જો વાત કરું પાંચમું, આયોગની ભૂમિકા અને સ્પષ્ટતા. અવસર અંતર્ગત ગુજરાત જાહેર સેવા આયોગ માત્ર માધ્યમ તાર્કિક રીતે કાર્ય કરશે. આ પ્લેટફોર્મ મારફતે મળનારી ખાનગી કે જાહેર ક્ષેત્રની નોકરીની શરતો, વેતન ધોરણ, સેવા નિયમો અને કાનૂની વિવાદો બાબતે આયોગને કોઈ સત્તાવાર કે કાનૂની જવાબદારી રહેશે નહીં. આયોગ પાસે અવસરના નિયમોને ગમે ત્યારે ફેરફાર કરવાની સંબંધિત સત્તા રહેશે. લાયક ઉમેદવારો અંગેની વધુ માહિતી માટે આયોગની સત્તાવાર વેબસાઇટ gpsc.gujarat.gov અને જીપીએસસી ઓજસ પર કરવા જાહેર પોર્ટલ જોતા રહેવા માટે જણાવવામાં આવેલ છે. તો આવી રીતની હતી સરકારની માહિતી જે મેં તમને ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અગત્યની જાહેરાત હતી તે બહાર પાડવામાં આવેલી છે. તેની સંપૂર્ણ માહિતી મેં આજના વિડીયોની અંદર આપી દીધી છે. તમને અમે વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમે હોય તો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો, જેથી તેને પણ આવીને આવી માહિતી મળતી રહે. તો મળવી એક નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.